સુરતમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે મહારાષ્ટ્રના માલેગાંવ જિલ્લાના ડાંગરાળી ગામમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસને લઈ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર માલેગાંવના ડાંગરાળી ગામમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાને લઈને સુરત ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ આ કેસમાં પકડાયેલા આરોપીને મૃત્યુદંડની સજાની માંગણી કરી છે. માલેગાંવના ડાંગરાળી ગામમાં 16 નવેમ્બરે 4 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ પથ્થર ઝીકી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટે 27 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. હાલ તો આ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીને ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે.